સદગુરુ મહારાજની જય. ગુરુ બિના જ્ઞાન નાયો પરે ને, ગુરુ બિન મીટે નહીં ભેદ. ગુરુ બિન જ્ઞાન ના ઉપરે ને, ગુરુ બિન મીટે નહીં ભેદ. ગુરુ બિન સંશય નો ટળે ને, વાસે ભલે ચાર વેદ. સંતો વાસે ભલે ચાર વેદ. સંતોનું કહેવાનું થાય છે કે ગુરુ બિન તો જ્ઞાન ન ઉપજે. ગુરુ બિન આ ભેદ જાય એવું નથી. ગુરુ વિના સંશય ટળે એવું નથી. ભલે કે ચારેય વેદ મોઢે કરી લે, ચારેય વેદ ભલે એને મોઢે થઈ જાય, પણ કે ગુરુ બિન જ્ઞાન ઉપજે એવું નથી. તો ગુરુ એ સત્ય છે. તો સત્ય વસ્તુ પામ્યા વિના આ ભેદ ટળે નહીં. વેદ થાકે ને વાણી થાકે, થાકે શિવને શેષ. વેદ થાકે ને વાણી થાકે, થાકે શિવને શેષ. ગીતા કો ગમ નહીં ને, ऐसा गुरु का उपदेश. संतो ऐसा गुरु का उपदेश. આમાં તો વેદે નેતિ નીતિ કહી દીધું છે. શિવજી જેવાએ 60 વર્ષની સમાધિ લગાવી તોય આનો પાર આવ્યો નથી. એવું અપાર સત્ય વસ્તુને જાણવા માટે જ ગુરુની જરૂર પડે છે. શિવજીને માર્કુંડ ઋષિને ગુરુ કર્યા હતા. એટલે હવે અત્યારે માણા ગુરુ એક દેહને માનીને બેઠા છે, પણ દેહાધ્યાય કાઢવાનો છે. જયારે ઘાટ તૂટે ને ત્યાં ઘાટે જવાય છે. તો અમુક કહે છે કે ઘાટથી તો આ બધું ઊભું થયું છે, પણ ઊભું થયું છે એ જ ઘાટથી થયું છે. અઘાટે તો કઈ નથી. અઘાટે સત્ય છે. એ જેમ છે એમ જાણવા માટે ગુરુની જરૂર પડે છે, સદગુરુની જરૂર પડે છે. સદગુરુ એટલે સત્યને મળવાની જરૂર પડે છે, સત્યને ઓળખવાની. રામાપીરે કીધું ને કે સતની આગળ નથી બીજું કાંઈ. એટલે એમ સતને મેળવવા પણ એની આડા શું આપણે ઘણા આવરણ આવે છે. જેમ સોખાને માથે કવર છે, કમોદ કહેવાય. જો એ માયા રૂપી પડ તૂટી જાય તો સોખો થાય ને, એમ આપણને ઘણા માયાના બંધ આડા આવે છે. નદીઓના પાણીને જો બંધ બાંધીને રોકી લીધું હોય તો દરિયાને મળતી નથી. તળાવમાં રોકાઈ જાય તો દરિયાને મળતી નથી. પણ જ્યારે એ બંધ એ પાળ માયાની તોડવાની શક્તિ હોય નદીમાં તો એ દરિયાને મળી જાય છે. એમ આડા ઘણા આ પાળા બાંધેલા છે આપણે તે કે માયા મોટી નાગણી ને, સ્વરૂપ પોતાના ખાય. સંતો સ્વરૂપ પોતાના ખાય. એમાં જો કોઈ બસી જાય તો મોટો ફણીધર થાય. સંતો મોટો ફણીધર થાય. માયા મસની કોટડી ને, માયા કે મસની મોટી કોટડી છે. કાંઈક વિરલા રહી જાણે માયા મસની કોટડી ને, કાંઈક વિરલા રહી જાણે
ખાય પીવે ને ખૂબ ખરશે, દિલમાં દાગ ન આણે સંતો, દિલમાં દાગ ન આણે. માયા મસની કોટડી છે તો કાયા છે એ જ માયા છે. તો કીધું છે જ્ઞાનીએ કે દેહ ઈ હું નથી, આ કાયા છે ત્યાં સુધી માયા તો રહેવાની. એટલે આ સંતો ઘાટ એમાં તોડે છે. તન મન ધન એમાં સમર્પણ કરવું જોવે છે કે ત્યાંથી તારું માયાનું બંધન છૂટે. બાકી તો કાયા સતા માયા કાયામાં રહીને તો આ કાર્ય બને છે. કાયા નથી તો કાર્ય શું કરવાનું હતું? એમ એક સાધન છે, પણ સાધન એ હું નથી એવું જે સમજી ગયા છે એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એ સાધન હાંકવા વાળો છો, કાયાને હાંકવા વાળો તું છો. એવી જયારે ઓળખાણ કરી દે આ દેહને હાંકવા વાળો તું છો. બાકી તો આ તન ઘોડન મન અસવાર માથે થઈને બેઠું છે એટલે મનને ફાવે અહીંયા આ શરીરને ઉપાડી જાય. પણ નહીં, મન મતાનું હાલવી, મન મતાનું હલાય કોઈ દી. એટલે તો કીધું છે ને સુધતા સુગર સમેટ. તો આ મનને સુધારવાની વાત છે, મનને મટાડવાની વાત છે, કેડે સુધતા બને છે. એમ આ માયાના આવરણ જેને જેને તોડી નાખ્યા એના આપણે ગુણ ગાવી છીએ, અને એના જે ભજન એ એના અનુભવ એ જ આપણને મહાન ઉપયોગમાં આવ્યા છે સંતોના, કે જેને મહેનત કરીને આપણને આવું પીછી દીધું છે. પણ ત્યારે આપણને માલ મળે જાય છે એટલે આપણે મહેનત કરતા નથી. અનુભવ આ જાતે કરવાનો હોય છે. જો જ્ઞાન લીધું હોય તો આપણો કંઈક અનુભવ, આપણું કંઈક ભજન આપણે મૂકતા જ આવી. તો પાછા એ વાયલી પેટે યાદ કરે કે અમારે દાદાના અનુભવ છે, અમારા દાદાના આ ભજન છે. કાંઈક કાર્ય સત્કાર્ય તો કરવું જ જોઈશે. આપણને સાધન મળ્યું છે એવું, એટલે એને સારા કાર્યમાં વાપરી નાખવાનું છે. એને જ્યાં ત્યાં બગાડી નથી નાખવાનું. જે જે સંતોએ જો આ મનુષ્ય દેવથી ને દુર્લભ એવો જો આ મનુષ્ય દેહ મળ્યો હોય તો એને સાર્થક કરવાનું કીધું છે. કે આ વારે વારે મનુષ્ય દેહ નહીં મળે. આ તને ભજન કરવાનું એક ટાણું મળ્યું છે, તો એના સારા કાર્યમાં વાપરવું. ગમે અહીંયા એને વેડફી ન મારવું. એટલે ગંગા સત્ય કીધું છે ને કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં. એ છે અધૂરિયાના કામ. આપણને જો પૂરું જ્ઞાન મળી ગયું હોય તો જ્યાં ત્યાં શું લેવા વેડફવું જોવે. કોઈ અજ્ઞાની જીવ આગળ જો તમે આવો વાત કરશો તોય તમારું નહીં હાલે. જ્ઞાન ગોષ્ઠી જ્ઞાની હાર્યા થાય છે. અજ્ઞાનીનું તો દાસ થઈને રહેવાનું હોય છે. ગુરુ થવું જ જ્ઞાની ના થવું. અજ્ઞાનીના દાસ થઈને રહેવાય. નકર આ જ્ઞાન એમ નથી હાલવા દેવું. તો કે બધાને આ ધડે બેહતું નથી. એટલે જ્યાં ત્યાં આપણે આ જ્ઞાન વેડફીએ છીએ. એટલે એને કઈ ધડે બેહે ને એટલે એ આપણી મહેનતે એળે જાય છે. એમ જ્યાં જ્યાં એટલે જ કીધું ને સત્કાર્યમાં વાપરવું. જે સત્યની ખોજમાં બેઠા છે એની આગળ આપણે આ જ્ઞાન વાપરવાનું હોય છે. આડે ધડ ક્યાંય વાપરવાનું હોતું નથી. જો જે કોઈ તમારામાં સુધારવાની તાકાત હોય તો જ એવાને શરણે લેવાય. નકર તો એને અડટટળ મૂકી તો કે જ્ઞાન જયારે લેશે ને તે ઘણા પૂછે છે કે ભગવાન જોયો કે તો એ ખોયો. જે એની શ્રદ્ધા રૂપી જે કાંઈ એનું જ્યાં મન બંધાણું હતું ત્યાં એ માનતો, તો એને નકલ કરી મુકાઈ દેવી. પછી અસલ વસ્તુ એ પોગાડવાની આપણી ટેવ જ ન હોય એટલે અડટટળ રહેશે.
ન સુધરે એવું તો છે નહીં તો આ તોરલે ત્રણ તાર્યા 66 સધીર જેસલ જગનો સોટો એને પરમાં કીધો પીર જો એનામાં શક્તિ ન હોય તો આ તો માણસો કેવા હતા અહમી લૂંટારા છતાં એ તાણીને તોરલે તાર્યા છે આવા તો આપણને ઇતિહાસ મળ્યા છે શું કે શક્તિ છે એ તારે એટલે એ તારી જ દે છે બે છે કાળ ને કલ્યાણીમાં જ્યાં જોવું ત્યાં જોગમાં યા બે વસ્તુ છે જો એવા સમયે કાળય થાય છે અને એવા સમયે તારીફ જ દે છે એટલે આ જો કે એ વસ્તુ શીખો એક છે પણ બાજુ જ બે આવવાની જ તે ગમે ત્યાં જાય છે સત તો અસત એક બાજુ સત છે એક બાજુ અસત છે એક બાજુ પ્રકાશ છે તો એક બાજુ અંધારું છે એક બાજુ જ્ઞાન છે એક બાજુ અજ્ઞાન છે આપણો દેહ છે તો ડાબુ જમણું બે બોલાય છે કે ડાબુરી સ્ત્રીનું જમણું પુરુષનું એમ એ તો રહેવાનું જ તે પણ આપણે કઈ જગ્યાએ રહેવું છે એ આપણે નક્કી કરવાનું છે આવું તો આદિકાળથી જે સતયુગમાં તે અસતના પુરાવા મળે છે કે સતયુગમાં વિષ્ણુએ વૃંદાને સલીતી એવા વૃંદાનું સત લીધું હતું એવા પુરાવા તો સતયુગમાં આવે છે એટલે કોઈ સતયુગ હોય અહીંયા અસત ન હોય એવું તો માનવામાં આવતું નથી એ બે સજોરાજ છે જો કાંઈક ઘાટ હોય તો એનો પરસાયો પીડાવીને રહેતો નથી એટલે જે સત્ય છે એ પોતે છે અને એનો પડસાયો છે પડસાયો એનો એ અસત્ય એ નકલ છે એ તો તમે જેમ કરો એમ એ પડસાયો કરવાનો છે એટલે એ નકલ વસ્તુ છે સદગુરુ મહારાજની